કેમ છો મિત્રો? મજામાં જશો ને? આપણા બ્લોગ જોતા હોય એટલે મજામાં જ હોય. આ બાજુવાળા એવા પાવા મારે છે ને. પાવા કેમ મારે તમને ખબર છે? કારણ કે સંક્રાંત નજીક આવી ગયું છે ને પતંગ જો મારી અહીંયા રહી કેમ ગઈ. અમારી પતંગ છે લાલ કલરની, લાલ દોરો. શું કેવું નિલેશભાઈ? એ રસગુલ્લા. મિત્રો એમાં એવું છે કે આજની બ્લોગની અંદર હું તમને છે ને ડાયરામાં લઈ જવાનો છું. આજના બ્લોગની અંદર હું તમને ડાયરામાં લઈ જઈશ, કારણ કે આજે સોનલ બીચ છે, 102મી સોનલ બીચ છે, એટલે આપણે જવાનું છે ડાયરામાં. ડાયરાની અંદર હું તમને 7 કલાકાર બતાવવાનો છું. એમાંથી હું 7 કલાકારમાં તમને 2 કલાકારના નામ લઉં છું. એક તો છે આપણા માયાભાઈ આહિર અને બીજા છે આપણા કિંજલબેન દવે. એ બધા જ કલાકાર તમને વિડીયોમાં બતાવવાનો છું. અને સાંજે આપણે ડાયરામાં જવાનું છે, બરાબર છે. અત્યારે આવ્યો છું મેળી પર. આ બધા જો પતંગ ચગાવે છોકરા ઉપર, આમ જુઓ. અને આને તમે ઓળખતા છો, આ તો હે ને અમારા ફૂલ ફેમસ થઈ ગયો છે, મારો ભત્રીજો. આનો ડાયલોગ ખબર છે? ફૂલ વાયરલ થઈ ગયો, તમને સંભળાવું. એ ડાયલોગ બોલતો પ્રિયાંશ. પ્રિયાંશ ક્યાંય ગયો? એ પ્રિયાંશ મારો દીકરો બોલતો, કોઈ દીકરો નથી. બગુ કાકા દિવસ તું હે? એ તો નહીં બોલે, બી ગયો. મારો ભાઈ આવ્યો ને એટલે બી ગયો છે. નકર બોલતો હોય ને તું ઘરે જઈને બોલીશ ને, ઘરે જઈને બોલી ને. હાલો ભાઈ, ઘરે જઈને બોલ છે, હમણાં જાય એના ઘરે. અને સાંજે ડાયરો છે, ડાયરામાં જવાના છે ને બધા કલાકાર તમને બતાવીએ. ફૂલ બ્લોગ જોઈને સ્ક્રિપ્ટ ના કરતા. આવી જાવ બ્લોગમાં, આવું એના લોકો ગાયકા પછી પૂરું થાય. તાળીઓના ગડગડાટથી વધાવી એમનું પણ ખૂબ હૃદયથી સ્વાગત છે. આગળ કપલા આગળ વિડીયો મોઢે વહી જાય છે, જેને કંઠસ્થ હોય નહીં. માયાભાઈ આહિર. બધાની વિનંતી છે કે નીચે આપણું સ્થાન ગ્રહણ કરો, જેથી કરીને કલાકાર રજૂ થઈ શકે. અહીં સાઈડમાં ઉભેલા બધા ચંપલ તો અહીંયા જ પડ્યા. હાલો હવે ટેજ ખાલી. હાલો હવે ને બાકાજી કે બોલાવો ટેજ પર. જેને જવું હોય ને શું થવું કોઈ ના નથી પડતા. અમારી વખત ઉપાધિ છે, મારી પૂરી થઈ ગઈ. કોણ બાકી? ક્યાં પિયુષભાઈ? ક્યાં? હા પિયુષભાઈ આમાં બેઠા છે. જવા બેઠા ને હમણાં ચાલ ઉઠીને આ ભાઈ વચ્ચે આવી ગયા. એ અમારા પિયુષભાઈ. હા બતાવી દેવું પડે એટલે એક આ અમારા પિયુષભાઈ. પબ્લિક બધી વિખાવામાં જાય છે. આ બાઉન્સર અમારો વારો નહીં આવે. ટ્રાફિક કરો આરામ ધીરાત રાખો. બસ યાર હવે બધાને ન હોય એવું. હાલો હવે કિંજલબેન થાય છે અમારા રવાના. કિંજલબેન રવાના થઈ ગયા છે. આપણો સીન લઈ ગયો પાછો. આપણો સીન એક નંબર આવી ગયો ભાઈ. કિંજલબેનની ગાડીને કરીને એટલા માણસો ઉભા કે આમ અમારો ફોટો પડવાનો વારો જ નથી આવતો. તમે જુઓ
બધી બાજુ બાઉન્સરો, એટલા બાઉન્સર છે કિંજલબેનની ગાડીની આગળ કે અમારો આનો ફોટો પાડવાનો વારો જ નથી આવ્યો. બ્લોગમાં કદાચ સીન આવ્યો હોય તો વાત અલગ છે, બાકી ફોટો પાડવાનો વારો નથી આવ્યો. પોલીસ સાઈડ તમે જુઓ ને આ ગાડી જો 0007, એટલે આ તમારા લકી નંબર છે. કેટલા? 0007. 0007. હા તો અમારા લકી નંબરની ગાડી આવી ગઈ. બાઉન્સર છે ને બાઉન્સર છે ને એક તો ફોટાઈ ન પાડવા દઈએ અને એટલી સિક્યુરિટી રાખે ને કે એની વાત જવા દે. એક ગાડી અહીંયા પીડી, બધી પબ્લિક દેખાય ને બધી પબ્લિક. રાતના 3 વાગ્યા હો. તમને એમ લાગતું કે આ બધી તમને બધું લાગતું કે આ બધી વાતાવરણ 10-11 વાગ્યાનું હોય, એવું નથી. રાતના 3 વાગ્યાનો માહોલ છે. ખાલી માહોલ ચેક કરો, હા જોઈ લ્યો. બાકી મેં એવો વિડીયો શૂટ કર્યો હોય ને એ તમને વ્લોગમાં જોવો તો તમને ખબર પડશે. ઉમેશભાઈ ફોટા પાડીએ તો પછી અમને ટાઈમ મળે ને યાર. બસ 1 જ મિનિટ યાર. ઉમેશભાઈ પણ આમાં અમારો તો વારો જ નથી આવતો ભાઈ, એટલા બધા ફોટા પાડવાવાળા આવી ગયા છે. આવો આમ જોઈ લ્યો. માયાભાઈના ફોટા પાડવાવાળા વધી ગયા યાર.